લગ્ન પછી મારા પતિને ધંધામાં વારંવાર નુકસાન થઈ રહ્યું હતું. તેના બધા પૈસા ડૂબી ગયા. પતિએ મને અપશુકન કહીને છૂટાછેડા આપી દીધા. સાસુએ પણ ખૂબ માર માર્યો અને કહ્યું કે જ્યારથી આ આવી છે ત્યારથી મારા દીકરાનો ધંધો બરબાદ થઈ ગયો છે. હું રડતી રડતી ત્યાંથી ચાલી ગઈ. મારું કોઈ નહોતું. હું એક ફેક્ટરીમાં નોકરી કરવા લાગી. ત્યાં માલિકનો દર મહિને લાખોનો ફાયદો થવા લાગ્યો. તે કહેતા કે જ્યારથી હું આવી છું તેણે એક ફેક્ટરીમાંથી 6 ફેક્ટરીઓ બનાવી લીધી છે. એક દિવસ મને ઓફિસમાં બોલાવીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પણ તેનો ચહેરો જોઈને મારું હૃદય મોં સુધી આવી ગયું. હું જમીન પર બેસીને રડવા લાગી, કારણ કે તે તો હું અનાથ થયા પછી મારા માસી અને માસા પાસે રહેતી હતી. જે દિવસે મારા માટે પહેલું સંબંધ આવ્યું તેમણે તરત જ મારું લગ્ન નક્કી કરી દીધું, કારણ કે હું તેમના માટે ફક્ત એક બોજ હતી અને તેઓ મારાથી છુટકારો મેળવવા માંગતા હતા. છોકરાનું નામ ભરત હતું અને તેનો પિતા છગન પટેલ મારા દિવ્યાંગત પિતાના મિત્ર હતા. ભરત વિદેશથી આવ્યો હતો. અમારું લગ્ન સાદગીથી થયું અને માસાએ મને વિદાય આપી. હું દુલ્હન બનીને બેઠી હતી ત્યારે ભરત રૂમમાં આવ્યો. તેના ચહેરા પર કોઈ લાગણી નહોતી. તેણે કહ્યું, આ બધું પપ્પાની મરજીથી થયું છે. હું આ લગ્નમાં રાજી નહોતો. મેં નજર નીચી કરીને ફક્ત એટલું કહ્યું, મને ખબર છે. તેણે પછી કોઈ વાત ન કરી, બસ ઉઠીને બહાર ચાલ્યો ગયો. દરવાજો ધીમેથી બંધ થયો અને મેં વિચાર્યું, કદાચ આ દરવાજાની સાથે જ આપણા બંને વચ્ચેની સચ્ચાઈ પણ બંધ થઈ ગઈ છે. બીજા દિવસે નાસ્તા પર મેં સાસુ પાસે બેસવાની કોશિશ કરી તો તેમણે પ્લેટ હટાવીને કહ્યું, તારો નાસ્તો તારા રૂમમાં લઈ જજે, મને હેરાન ન કર. મારે કશું કહેવાની જરૂર જ ન હતી. એ જ શાંતિ મારી આદત બની ગઈ. એક દિવસ અંકલે મને પોતાની સાથે બજાર લઈ જવા કહ્યું. આખી રસ્તે તે મારી માતાની વાતો કરતા રહ્યા. તમારી માતા બહુ હિંમતવાળી સ્ત્રી હતી. તે હોત તો તારા માટે કશુંક બીજું વિચારત. મેં કહ્યું, જો તે જીવંત હોત તો કદાચ હું આ બધું સહન કરવા સક્ષમ ન હોત. અંકલ ચૂપ થઈ ગયા. ઘરે પાછા આવ્યા તો ભરતના રૂમમાંથી જોરદાર અવાજો આવી રહ્યા હતા. તે તેની માતા સાથે દલીલ કરી રહ્યો હતો. આ બધું પપ્પાની મરજી હતી. મેં તો ક્યારેય કહ્યું પણ નથી. તો પછી તમે મને કેમ દોષ આપી રહ્યા છો? સાસુનો અવાજ ઊંચો થયો. એટલા માટે કે તે છોકરી તારા લાયક નથી. તારું લગ્ન તો તારા મામાની દીકરી સાથે નક્કી હતું. બધું બરબાદ કરી દીધું આ અજાણી છોકરીએ અહીં આવીને. હું દરવાજાની પાછળથી હટી ગઈ. મને થયું કે ત્યાંથી ભાગી જાઉં, પણ ક્યાં? સાંજે ભરત ફરી મારા રૂમમાં આવ્યો. આ વખતે તેની આંખોમાં થોડી નરમાઈ હતી. કદાચ તે દલીલથી થાકી ગયો હતો, અથવા કદાચ મારી ચૂપકીદીએ. તું કશું બોલતી નથી? કંઈ કહેવું હોય તો કહી શકે છે. મેં ફક્ત એટલું કહ્યું, હું બોલીશ તો કદાચ તમને વધુ મૂંઝવણ થશે. તેણે ધ્યાનથી મને જોયું પછી બોલ્યો, તું સુંદર છે. કદાચ એટલે જ પપ્પાએ તને પસંદ કરી. મેં હળવો સ્મિત કર્યો. આ પહેલું વાક્ય હતું જેમાં મને મારી હાજરીનો કોઈ સકારાત્મક ઉલ્લેખ મળ્યો હતો, ભલે તે સુંદરતા જ કેમ ન હોય. મારા સસરાનું જીવન જાણે અમારા માટે એક છત હતી. તેમના હોવાથી બધી શાંતિ ફરિયાદો દબાઈ જતી હતી. પણ તે છત અચાનક પડી ગઈ. સવારનો સમય હતો. હું નાસ્તો બનાવી રહી હતી કે બહાર ઘોઘાટ સંભળાયો. દરવાજો ખોલીને જોયું તો નોકરાણી ભાગતી આવી રહી હતી. તેના મોઢામાંથી ફક્ત એક વાક્ય નીકળ્યું, સાહેબને શ્વાસ નથી આવી રહ્યો. બધું થંભી ગયું. ભરત અને સાસુ દોડ્યા. હું પાછળ મારા સસરા સોફા પર પડ્યા હતા. તેમનો ચહેરો પીળું પડી ગયો હતો. તેમને હોસ્પિટલ લઈ જવાની કોશિશ કરી, પણ તે ક્યારેયના થઈ ચૂક્યા હતા. ડોક્ટરે માત્ર ઔપચારિક જાહેરાત કરી, હાર્ટ એટેક હતો. ઘટના સ્થળે જ અવસાન થયું. એ ક્ષણ એવી હતી જાણે ઘરમાંથી પ્રકાશનો છેલ્લો દીવો ઓલવાઈ ગયો હોય. થોડા દિવસ પછી જ્યારે શોક વ્યક્ત કરનારા લોકો ચાલ્યા ગયા અને ઘર ફરીથી શાંતિમાં ડૂબી ગયું, ત્યારે સાસુની નજર બદલાઈ ગઈ. તે એક દિવસ મારા રૂમમાં આવ્યા, દરવાજો જોરથી ખોલ્યો અને બોલ્યા, જ્યારથી આ અપશુકન ઘરમાં આવી છે એક દિવસ પણ શાંતિનો જોયો નથી. હું કંઈ બોલી પણ ન શકી. બસ તેમની આંખોમાં
એક વિચિત્ર ડર હતો, જાણે હું કોઈ પડછાયો હોઉં. ભરતે પહેલા તો કંઈ ન કહ્યું. તે પોતે આઘાતમાં હતો, પણ પછી ધંધામાં મુશ્કેલીઓ આવવા લાગી. અંકલ પછી ભરતે ફેક્ટરી સંભાળવાની કોશિશ કરી, પણ દરરોજ કોઈને કોઈ સમસ્યા. ક્યાંક કાચા માલની અછત, ક્યાંક મજૂરોની હડતાળ, ક્યાંક ઓર્ડર રદ. એક દિવસ તે ગુસ્સામાં ઘરે આવ્યો, દરવાજો જોરથી બંધ કર્યો, સીધો રૂમમાં આવ્યો અને બોલ્યો, ખબર નથી શું ચાલી રહ્યું છે, ચારે બાજુ નુકસાન જ નુકસાન. મેં કહ્યું, શું હું કંઈક મદદ કરી શકું છું? તાણે મને ઘૂરીને જોયો. તું શું સમજીશ ધંધાને? બસ પ્રાર્થના કર કે બધું બરાબર થઈ જાય. કદાચ તે ગુસ્સામાં હતો, પણ તેના શબ્દો મારા અંદર તીરની જેમ ઉતરી ગયા. સાંજે જ્યારે હું રસોડામાં કામ કરી રહી હતી, સાસુ તેમની દીકરી સાથે બેઠા હતા. મેં સાંભળી લીધું જ્યારે તે બોલ્યા, બસ ભગવાન હવે આ છોકરીની કાળી છાયાથી બચાવે. પહેલા મારા પતિ, હવે મારા દીકરા, હવે ધંધો, બધું ખાઈ ગઈ. નણંદે પણ હા મિલાવી. મમ્મી, તમે પહેલા જ કહ્યું હતું, પણ પપ્પાને કોણ રોકી શકતું હતું? સાસુનો અવાજ થોડો વધુ ઊંચો થયો. આ તો આવી અને આપણી જિંદગી ઉજળી ગઈ. ખબર નથી હવે શું બાકી રહી ગયું છે જે આ બરબાદ કરશે. હું ચૂપચાપ મારા આંસુ લૂછીને પાછી રૂમમાં ચાલી ગઈ. ભરતને કંઈ કહેવું નકામું હતું, કારણ કે તેના ચહેરા પર પણ હવે ફરિયાદ લખાઈ રહી હતી. એક દિવસ જ્યારે ભરત ફેક્ટરીમાંથી પાછો ફર્યો, ત્યારે સાસુએ તેને રોકીને કહ્યું, બેટા, તું આનાથી અલગ થઈ જા. આ છોકરી તો તારા માટે ખરાબ નસીબ લઈને આવી છે. ભરતે ગુસ્સાથી હાથ પછાડ્યો. માં, પ્લીઝ, પપ્પા પછી બધું મારા માથે છે, મને કામ કરવા દો. સાસુ શાંત થઈ ગયા, પણ તેમના ચહેરા પર એક એવી શાંતિ હતી જે વાવાઝોડા પહેલાની હોય છે. થોડા દિવસ પછી જ્યારે મેં જમવાના ટેબલ પર ભાત મૂક્યા, સાસુએ પ્લેટ ઊંધી કરી દીધી. આ ભાત છે? મીઠાનો ઢગલો છે? કંઈક શીખી પણ છે જિંદગીમાં, કે બસ સુંદરતા પર જ ગર્વ છે? ભરત ત્યાં જ બેઠો હતો, પણ તેણે એક નજર મને જોઈ, પણ કંઈક બોલ્યો નહીં. બસ પાણીનો ગ્લાસ ઉઠાવીને પીવા લાગ્યો. ઘરનું વાતાવરણ હવે દરરોજ વધુ ભારે થતું જતું હતું. ભરત આંખોમાં હવે તે નરમાઈ નહોતી રહી જે પહેલા ક્યારેક ક્યારેક જોવા મળતી હતી. સાસુનો અંદાજ પહેલાથી જ કડક અને કડવો હતો, પણ હવે જાણે દરેક સમયે તક શોધતી હતી કે મારા પર કંઈક ફેંકી શકે. ક્યારેક શબ્દો, ક્યારેક આરોપ, ક્યારેક નજર. હું બસ મારા રૂમની દિવાલોને જોતી, જેણે મારા બધા આંસુ શાંતિથી શોષી લીધા હતા. ભરત આખો દિવસ ફેક્ટરીમાં રહેતો, પણ સાંજે આવીને કોઈ વાત કરતો નહીં. હું જમવાનું બનાવીને મૂકી દેતી, તે ખાઈ લેતો. ક્યારેક કંઈક કહ્યા વગર, ક્યારેક એક વાક્ય બોલતો, મીઠું વધારે છે. એક સાંજે હું રસોડામાં હતી કે ભરતનો ફોન ટેબલ પર પડ્યો વાગવા લાગ્યો. સ્ક્રીન પર એક અજાણ્યો નંબર અને સાથે એક છોકરીનું નામ હતું, રૂપાલી. ફોન વારંવાર વાગતો રહ્યો. મેં વિચાર્યું કદાચ કોઈ જરૂરી વાત હશે. ખચકાતા ખચકાતા મેં ફોન ઉપાડ્યો. હેલો? સામેથી એક નરમ અવાજ આવ્યો. ભરત, તું આજે નથી આવતો? હું ક્યારની રાહ જોઈ રહી છું. હું જાણે પથ્થરની થઈ ગઈ. ફક્ત એટલું બોલી, આ કોણ? બીજી તરફ શાંતિ થઈ, પછી કોલ કપાઈ ગયો. મેં ફોન નીચે મૂક્યો જ હતો કે ભરત રૂમમાં આવ્યો. તેણે મારા હાથમાં ફોન જોયો, પછી તેનો ચહેરો બદલાઈ ગયો. તે મારો ફોન કેમ લીધો? કોલ આવી રહ્યો હતો, મેં ફક્ત ઉપાડ્યો. તેણે જોરથી મારો હાથ પકડ્યો. તને મારા ફોન પર વાત કરવાનો શું હક છે? મેં ફક્ત કોલ ઉપાડ્યો હતો. તેણે મને એટલો જોરથી ધક્કો માર્યો કે હું પાછળ જઈને દિવાલ સાથે અથડાઈને પછીના ક્ષણે તેનો હાથ મારા ચહેરા પર પડ્યો. તારા મર્યાદામાં રહે રોહિણી, હું તને સહન કરી રહ્યો છું, પણ આવી હરકતો ન કર. હું ત્યાં જ બેસી ગઈ, ચહેરા પર હાથ રાખીને. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ હવે કોઈના માટે કંઈ કહેવાનું બાકી નહોતું. ભરત બહાર નીકળી ગયો, દરવાજો જોરથી બંધ કરીને. બીજી સવારે સાસુ આવ્યા. મારા ચહેરા પરનો સોજો જોઈને ખુશ થયા. હા, આખરે ભરત સમજી ગયો કે તને કેવી રીતે કાબૂમાં રાખવી. માં, મેં કંઈ ખોટું નહોતું કર્યું. બસ બસ, હવે ફરિયાદ ન કર. અમે તારા પર ઉપકાર કર્યો છે, આ યાદ રાખજે. હું ચૂપ થઈ ગઈ. હવે કોઈ સ્પષ્ટતા કરવાનો ફાયદો નહોતો.
તે દિવસે જ્યારે હું કપડાં ધોઈ રહી હતી, સાસુએ મહેમાન રૂમમાંથી અવાજ આપ્યો, રોહિણી અહીં આવ. હું ગઈ તો ત્યાં બે સ્ત્રીઓ બેઠી હતી, કદાચ સગા સંબંધી. સાસુએ કહ્યું, આ છે રોહિણી, દેખાવમાં સારી છે, પણ બસ નસીબનું શું કરે, આપતા જ બધું બરબાદ થઈ ગયું. એક સ્ત્રીએ માથું હલાવીને કહ્યું, આવા સમયની સફળ અફળતા હોય છે, જે ઘડીએ ઘરમાં આવી તે જ બધું લઈ ગઈ. હું પાછી ફરી. હવે મારા વિશે બધાની એક જ ધારણા થતી જતી હતી, શાંત, અપશુકન અને આરોપોને પાત્ર. રાત્રે ભરત આવ્યો. મેં દરવાજો ખોલ્યો. તે સીધો અંદર ગયો. પગરખા જોરથી ફ્લોર પર ફેંક્યા. મેં જમવાનું પીરસ્યો. તેણે પ્લેટને હાથ પણ ન લગાવ્યો. બોલ્યો, મને ભૂખ નથી, કંઈક તો ખાઈ લો, સવારથી કંઈ ખાધું નથી. રોહિણી, તું મારી માતા નથી, વારંવાર મને ટોકતી નહીં. મેં પ્લેટ પાછી લઈ લીધી, દરવાજો બંધ કર્યો અને ચૂપચાપ અંધારામાં જઈને બેસી ગઈ. થોડા દિવસ પછી ભરતનો મિત્ર આવ્યો, એક ફાઇલ આપવા. જતા જતા કહેવા લાગ્યો, ભાભી, ભરત તો આજકાલ બહુ ગુસ્સામાં રહે છે, રાત્રે પણ બહાર હોય છે, બધું બરાબર છે? મેં ફક્ત સ્મિત કરીને માથું હલાવી દીધું. હા હા, બધું બરાબર છે. કદાચ તે સમજી ગયો હતો કે કંઈક બરાબર નથી, પણ કંઈક બોલ્યો નહીં. એક સાંજે જ્યારે હું કપડાં વાળી રહી હતી, ભરત ફોન પર જોર જોરથી કોઈની સાથે વાત કરી રહ્યો હતો. કેટલી વાર કહ્યું છે કે તું રાત્રે કોલ ન કર, ઘરમાં સમસ્યા થાય છે. હા, કાલે મળીએ. જ્યારે તેણે ફોન બંધ કર્યો તો મેં કંઈ ન કહ્યું, બસ આંખમાં આંખ મિલાવીને પૂછ્યું, કોણ હતી? તેણે મને જોયું અને હસી પડ્યો. કેમ, તપાસ શરૂ કરી દીધી તે? ના, બસ પૂછ્યું. તો યાદ રાખજે, જે સ્ત્રી પતિના પડછાયા પણ જોવા લાગે તે પોતાની ઇજ્જત ગુમાવી દે છે. પછી તે ચાલ્યો ગયો અને હું ચૂપ થઈ ગઈ. સાસુનો વ્યવહાર વધુ કડક થતો ગયો. ક્યારેક કહેતી, મારા ઘરની શાંતિ તે બરબાદ કરી દીધી. ક્યારેક બોલતી, ભરતની હાલત જોઈ છે, તારા કારણે જ છે બધું. હવે હું ફક્ત એક અસ્તિત્વ હતી, જે દરેક દુઃખનો નિશાન હતી, દરેક આરોપોની દિવાલ. જેમ જેમ દિવસો પસાર થતા ગયા, મારું સ્થાન આ ઘરમાં એક પડછાયા જેવું બની રહ્યું. ના મારો કોઈ હક હતો, ન આવાજ. સાસુનો સ્વર હવે ફક્ત કડવો નહોતો રહ્યો, પરંતુ ઝેરથી ભરેલો થતો જતો હતો. જ્યારે પણ નરંદ ઘરે આવતી, તેની વાતોમાં જ એ કટાક્ષ જ હતો, એ જ નફરત હતી જે સાસુ પાસેથી વારસામાં મળી હોય તેવું લાગતું હતું. એક દિવસ હું રસોડામાં દાળમાં વઘાર કરી રહી હતી કે નણંદ આવીને દરવાજોને ટેકો દઈને ઊભી રહી. બોલી, સાંભળ્યું છે કે તું રાત્રે જાગે છે, શું જાપ કરે છે કે જાદુ? મેં ચોંકીને જોયું. ના, બસ ઊંઘ નથી આવતી. તે હસી. હા, ઊંઘ ક્યાંથી આવશે, જ્યારે દિલમાં ચાલાકી હોય તો અંતરાત્મા ક્યાં સુવા દે છે? તેના અવાજમાં કટાક્ષનું ઝેર ટપકી રહ્યું હતું. સાસુ પણ ત્યાં આવી ગયા. કહેવા લાગ્યા, અમે પહેલા જ કહ્યું હતું, આ છોકરી સીધી નથી. ભરત જ્યારથી આની નજીક થયો છે, બધું ઊંધું થઈ રહ્યું છે. ઘરની શાંતિ, ધંધો, પપ્પાનો જીવ, બધું આની અપશકુનતા લઈ ગઈ. મેં નજર નીચે કરી લીધી. હવે દિલમાં કોઈ પ્રતિક્રિયા થતી નહોતી. બસ આ સાંભળીને ચૂપ થઈ જવું, એ જ મારી આદત બની ચૂકી હતી. એ જ સાંજે ભરત ઘરે મોડો આવ્યો. તેના ચહેરા પર થાક સાથે ચીડ પણ હતી. મેં પાણી આપ્યું તો કહ્યું, રોજ એક નવી મુસીબત. મજૂરો હડતાલ પર ઉતરી ગયા અને ઉપરથી દેવું આપનારા ફોન પર ફોન કરી રહ્યા છે. મેં ધીમેથી કહ્યું, કોઈની સાથે વાત કરો, કોઈ નિષ્ણાંતની સલાહ લો. તેણે ઘૂરીને જોયો. તને શું ખબર, તારું કામ ફક્ત રસોડું સંભાળવાનું છે, મને શિખામણ ના આપ. બીજા દિવસે સાસુએ ગળામાં કાળો દોરો પહેર્યો. મેં પૂછ્યું, મમ્મી, બધું બરાબર તો છે? તેમણે વિચિત્ર નજરોથી જોયું. તારા પ્રભાવથી બચવા માટે, ખરાબ નજર અને તારા કાળા પડછાયાથી બચવા માટે. નણંદ હસી. મમ્મી, આને પણ એક લોટો પાણી આપીને ચૂપચાપ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ, કદાચ તેનો જાદુ ખતમ થઈ જાય. મારો શ્વાસ અટકી ગયો. હવે જાદુગરની કહેવું રોજનું સામાન્ય કામ હતું. મને લાગતું કે તે કોઈ દિવસ ખરેખર મને કોઈ બાબા પાસે લઈ જશે. જ્યારે માસીનો ફોન આવ્યો, દિલને થોડી શાંતિ મળી. તેમનો અવાજ હજુ પણ એ જ પ્રેમથી ભરેલો હતો. રોહિણી દીકરી કેમ છે? હું રડવાથી પોતાને રોકી ન શકી. ફક્ત એટલું કહ્યું, માસી, બધું સારું નથી. હું આવું? તેમણે પૂછ્યું. મેં કહ્યું, ના, બસ તમારો અવાજ પૂરતો છે.
કદાચ આ જ ભૂલ હતી. બીજા જ દિવસે માસાનો સંદેશ આવ્યો. આગળથી માસી સાથે વાત ન કરવી, તે તને અને અમને બંનેને નુકસાન પહોંચાડી રહ્યા છે. માસી તરફનું દરેક સમન ખતમ થઈ ગયું. જાણે મારો ભૂતકાળ પણ મારાથી છીનવી લેવામાં આવ્યો હોય. હવે મારા દિવસો શાંતિમાં પસાર થતા. એક દિવસ મેં સાંભળ્યું કે સાસુ એક સ્ત્રી સાથે વાત કરી રહ્યા હતા. કાલે એક બાબા સાહેબ આવી રહ્યા છે. તે આ છોકરી પર મંત્ર જાપ કરશે. જોઈએ ક્યાંથી કરી રહી છે આ બધું. બાબા સાહેબ આવ્યા. આખું ઘર શાંતિથી બેઠું અને મને તેમની સામે લાવીને બેસાડી દેવામાં આવી. તેમણે કંઈક વાંચ્યું અને મારા કપાળ પર ફૂંક મારી. પછી બોલ્યા, આ છોકરી બહુ ભારે છે, તેના પર અસર છે. સાસુએ તરત કહ્યું, અમે કહ્યું હતું ને આ આપસુકન છે. મેં કંઈ ન કહ્યું. હવે ક્યારેક ક્યારેક ભરતનો ફોન વાગતો અને તે બહાર જતો રહેતો. હું પૂછતી, ક્યાં જઈ રહ્યા છો? તો તે ટાળી દેતો, કામ છે, તને શું ફરક પડે છે? એક દિવસ રસોડામાં ચા બનાવતી વખતે મેં નણંદને કોઈની સાથે ફોન પર વાત કરતા સાંભળી. હા, તે ભરતની પત્ની. અરે બસ દેખાવ સારો છે, નહીં તો તે બધું બરબાદ કરી ચૂકી છે. ભરત પણ હવે કંટાળી ગયો છે. જોજે, થોડા દિવસમાં છોડી દેશે. મને મારી સાંભળવાની ક્ષમતા પર શંકા થઈ, પણ હું જાણતી હતી કે આ વાતોમાં સચ્ચાઈ છુપાયેલી હતી. ભરતની ઉદાસીનતા, સાસુની ઝેરીલી જીભ, માસીથી અંતર, બધું એક જ અનુક્રમની કડીઓ હતી. હવે કોઈ દિવસ એવો ન હતો જતો જ્યારે મારા અસ્તિત્વને ઉછાળવામાં ના આવતું હોય. ક્યારેક ખાવામાં મીઠું ઓછું, ક્યારેક કપડાં સમયસર ન ધોવાયા, ક્યારેક પાણી મોઢું આપ્યું, ક્યારેક વાત પર આરોપ, અને આ આરોપોની સાથે મારું હૃદય જાણે અંદર જ અંદર પીગળી રહ્યું હતું. હું હવે જીવંત હતી, પણ કોઈ બીજાના મેણા સહન કરવા માટે, કોઈ બીજાની નિરાશાનો ભાર ઉપાડવા માટે. મને ખાતરી હતી કે આ અંધારું વધુ ઘેરું થવાનું છે, કારણ કે આ ઘરમાં, આ જીવનમાં હવે મારા માટે ફક્ત એકલતા જ રહી ગઈ હતી. અને આરોપ. સવારનો સમય હતો. હું રસોડામાં લોટ બાંધી રહી હતી કે સાસુએ જોરથી વાસણ ટેબલ પર માર્યો. આ શું શાક બનાવ્યું છે? મીઠાનું પણ ભાન નથી. દિવસે દિવસે કામમાં બેદરકારી વધતી જાય છે તારી. મેં ધીમે તે કહ્યું, મમ્મી, જો સ્વાદ બરાબર ન લાગ્યો હોય તો કંઈક બીજું બનાવી દઉં? તેમણે હાથ ઉઠાવ્યો અને મારા ખભા પર જોરથી ચપટી ભરી. હવે જીભ પણ ચાલવા લાગી છે? જે દિવસથી આવી છે વિનાશ જ વિનાશ છે. મારા દીકરાનો ધંધો બરબાદ, ઘર બરબાદ, શાંતિ બરબાદ. હું ચૂપ થઈ ગઈ. આંખોમાં આંસુ આવવા લાગ્યા, પણ રોકી લીધા. નણંદે હસતા હસતા કહ્યું, મમ્મી, આના પર વાતોની અસર ક્યારે થઈ છે? જ્યાં સુધી કોઈ બાબાને બોલાવીને ન કઢાવો નહીં જાય. સાસુએ વાસણ ઉઠાવીને મારી તરફ ફેંક્યું. તે વાસણ જમીન પર પડ્યું અને આવાજ થયો, ચાલ, અહીંથી નીકળ. તે ગુસ્સે થયા. આજ પછીના તારો ચહેરો જોઈશ ન તારી અપશકુનતા. હું પાછળ હટી. તેમના હાથમાં લાકડીનો દંડો હતો. તેમણે જોરથી મારી કમર પર માર્યો. નીકળી જા મારા ઘરમાંથી, અત્યારે આ જ સમયે. મમ્મી પ્લીઝ, હું ક્યાં જાઉં? મેં હાથ જોડી દીધા. નરકમાં જા, પણ મારા દરવાજાની અંદર ફરીથી ના દેખાતી. તેમણે મારો હાથ પકડ્યો, દસડીને દરવાજા તરફ લઈ ગયા. દરવાજો ખોલ્યો. વિસ્તારની સ્ત્રીઓ સામેથી પસાર થઈ રહી હતી. હું અચકાઈ રહી હતી, પણ સાસુએ મને જોરથી ધક્કો માર્યો. અપશુકન સ્ત્રી, નીકળ. હું ગલીમાં પડી ગઈ. હાથ છોલાઈ ગયો. કપાળમાંથી લોહીનું ટીપું ટપક્યું. આસપાસના લોકો ઊભા રહી ગયા, પણ કોઈ આગળ ન આવ્યું. તે જ ક્ષણે એક અવાજ સંભળાયો, મમ્મી, આ શું કરી રહ્યા છો તમે? દિયર અથર્વ ઝડપથી મારી પાસે આવ્યો. તેણે મને ટેકો આપ્યો. ભાભી, તમે બરાબર છો? મેં થાકેલા સ્વરમાં કહ્યું, હું ઠીક છું. અથર્વે સાસુ તરફ જોયું. આ બધું શું છે? મારી રહ્યા છો તમે તેમને? સાસુ જોરથી બૂમ પાડી, તું હટી જા મારા રસ્તા પરથી. અથર્વ, આ સ્ત્રીએ બધું બરબાદ કરી દીધું છે. તારા ભાઈને ખાઈ ગઈ, હવે ઘર ખાઈ રહી છે. અથર્વે મારા કપાળ પરથી લોહી સાફ કર્યું. મમ્મી, ભાનમાં આવો. બધું બરબાદ કર્યું છે તો તમારા વર્તને, આ સ્ત્રીએ નહીં. આ તો શાંતિથી બધું સહન કરતી આવી છે. હા હા, સાસુએ કટાક્ષથી મોટેથી હસ્યા. હવે આ જાદુગરની તારા પર પણ ચાલી ગઈ?
બધાને પોતાના જાળમાં ફસાવી રહી છે. તું પણ દિવસ રાત આના રૂમમાં દેખાય છે. શું ચાલી રહ્યું છે તમારા બંને વચ્ચે? અથર્વનો ચહેરો પીળો પડી ગયો. મમ્મી, આ તમે શું બોલી રહ્યા છો? તમે જાણો પણ છો કે તમે કોના પર આરોપ લગાવી રહ્યા છો? બધું જાણું છું, સાસુ બૂમ પાડી. એક દિવસ બધું સામે આવશે. જેમ ભાઈ હવે ભાઈ રહ્યા નથી. અથર્વે મને ખભાનો ઠેકો આપ્યો. તમે અંદર ચાલો ભાભી. ના અથર્વ, મેં ધીમેથી કહ્યું. હવે હું અહીં રહી શકતી નથી. મને રોકશો નહીં. તમારું કોઈ ઠેકાણું નથી અને આ હાલતમાં તમે ક્યાં જઈ પણ શકતા નથી. મેં નરમાઈથી કહ્યું. બસ હવે સહન નથી થતું. તેણે મજબૂતીથી કહ્યું. હું જોઈશ કોણ કાઢે છે તમને આ ઘરમાંથી. તે મારો હાથ પકડીને મને અંદર લઈ આવ્યો. આસપાસના વિસ્તારવાળા હજી પણ દરવાજા પાસે ઊભા રહીને જોઈ રહ્યા હતા. સાસુએ અથર્વનો હાથ ઝટકવાની કોશિશ કરી. છોડ આને. અથર્વે ગુસ્સાથી કહ્યું. હવે તમે કંઈ નહીં કહો. હું પોતે પિતાની સંપત્તિનો હિસ્સેદાર છું અને આ ઘર પણ મારા પિતાની માલિકીનું છે. જો આ ઘરમાં કોઈને હક છે તો ભાભીને પણ છે. સાસુ ગુસ્સાથી ચૂપ થઈ ગયા. હું અંદર આવીને ત્યાં જ બેસી ગઈ જ્યાં ક્યારેક મારી જગ્યા હતી. દિલ જાણે અટકી ગયું હતું. નણંદે ચૂપચાપ મોબાઈલ પર કોઈ મેસેજ કર્યો, કદાચ ભરતને. થોડીવાર પછી ભરત આવ્યો. સીધો મારી પાસે આવ્યો. આ બધું શું થઈ રહ્યું છે? અથર્વે બધું કહ્યું. ભરત શાંતિથી સાંભળતો રહ્યો. પછી સાસુ તરફ ફરીને બોલ્યો, મમ્મી, તમે ખરેખર રોહિણી પર હાથ ઉપાડ્યો? ગલીમાં ધક્કો માર્યો? સાસુએ કહ્યું, હા, કારણ કે આ બધું બરબાદ કરી રહી છે અને હવે તો તારા ભાઈને પણ કાબૂમાં કરી લીધો છે. ભરતે એક નજર મારા પર નાખી. હું ચૂપ બેઠી હતી, ચહેરો સોજેલો, આંખો લાલ. ભરત થોડી ક્ષણો ચૂપ રહ્યો. પછી ધીમેથી બોલ્યો, આ બધું બહુ ખોટું થઈ રહ્યું છે. અથર્વે કહ્યું, હજુ પણ સમય છે ભરતભાઈ. જાતે જ જોઈ લો કે કોણ તમારી વિરુદ્ધ છે અને કોણ તમારી સાથે. ભરતે નજર ચોરવી લીધી. સાસુ મોટા અવાજે બોલ્યા, બસ કરો. તમે બંનેએ આ છોકરીના જાદુમાં આવીને મારી જીભ બંધ કરી દીધી. હું ધીમેથી ઊભી થઈ. હું અહીં રહી શકતી નથી. અથર્વે મારી તરફ જોયું. તમે હવે એકલા નથી. હું જોઈશ કોણ તમને કાઢે છે. તે એક દિવસે બધું બદલી નાખ્યું હતું. હવે ઘરમાં શાંતિ નહોતી, પરંતુ અવિશ્વાસની દિવાલ ઊભી થઈ ચૂકી હતી, જેના બંને તરફ હવે સંબંધો ચૂપ ઊભા હતા. ઘરનું વાતાવરણ હવે સંપૂર્ણપણે ઝેરથી ભરાઈ ગયું હતું. અથર્વે મારા હકમાં બોલ્યા પછી સાસુની આંખોમાં ફક્ત એક જ ઉદ્દેશ્ય બાકી રહી ગયો હતો, મને આ ઘરમાંથી કોઈ પણ ભોગે કાઢવી. અને હવે તે કોઈ બીજી રીત નહીં, પરંતુ આરોપનું સૌથી ગંદુ બાણ વાપરવાના હતા. એક બપોરે અથર્વ બહારથી આવ્યો. તેના હાથમાં કેટલાક કપડાં હતા જે મારે ધોવીને આપવાના હતા. તે સીધો મારા રૂમમાં આવી ગયો, જ્યાં હું કાર્પેટ સાફ કરી રહી હતી. ભાભી, આ કપડાં સાંજે આપી દેજો. તે મૂકીને પાછો ફર્યો જ હતો કે દરવાજા પર સાસુ ઊભા હતા. તેમની આંખો લાલ હતી અને ચહેરા પર એ જ કટાક્ષ. વાહ વાહ, દિવસના અજવાળામાં રૂમમાં છુપાઈને મળી રહ્યા છો. હવે તો પડદાનું પણ ભાન નથી રહ્યું. અથર્વ ચોંકી ગયો. મમ્મી, આ શું વાત કરી રહ્યા છો તમે? હું ફક્ત કપડાં આપવા આવ્યો હતો. બંધ દરવાજા પાછળ? સાસુનો અવાજ ઊંચો થઈ ગયો હતો. હું બધું સમજુ છું. ઘણા દિવસોથી જોઈ રહી છું તમારા બંનેની નજરોને. તું દરેક સમય આના રૂમમાં કેમ હોય છે? હું ઊભી થઈ ગઈ. મમ્મી, આ આરોપ કેમ લગાવી રહ્યા છો? ચૂપ. હવે મોં ના ખોલ. ચારિત્રહીન સ્ત્રી. મારા બંને દીકરાઓને તે ખરાબ કરી દીધી. અથર્વે આગળ વધીને કહ્યું, મમ્મી, ભાનમાં આવો. તમે હદ વટાવી રહ્યા છો. તો જ કહે, કયા સંબંધથી વારંવાર આના રૂમમાં આવે છે? ભાઈ છે કે કંઈ બીજું? અથર્વનો ચહેરો કડક થઈ ગયો. હું ભાઈ છું અને હંમેશા રહીશ, પણ તમે જે આરોપ લગાવી રહ્યા છો તે કોઈ માતાને શોભા આપતું નથી. સાસુએ બૂમ પાડી. નણંદ દોડતી આવી. શું થયું મમ્મી? બધું બરબાદ થઈ ગયું દીકરી. સાસુ રડતા રડતા બોલ્યા. તારી ભાભી અને અથર્વને રંગે હાથ પકડી લીધા. નણંદે નફરતથી મને ઘૂરી. હું તો પહેલા દિવસથી કહેતી હતી, આ છોકરી સીધી નથી. રૂમનો દરવાજો જોરથી ખુલ્યો. ભરત અંદર આવ્યો. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો.
આ બધું શું છે? તેણે કડકાઈથી પૂછ્યું. સાસુ આગળ વધ્યા. બેટા, જે આંખોની સામે હોય તેને કહેવાની શું જરૂર? હમણાં જ મેં તારી પત્નીને તારા ભાઈ સાથે એકલી જોઈ. ભરતનો ચહેરો જાણે ત્રીજી ગયો હતો. તેણે એક નજર અથર્વ પર નાખી, પછી મારી તરફ કર્યું. આ સાચું છે? ભરત, ભગવાન માટે મને સાંભળી લો, આ બધું જૂઠ છે. તે ફક્ત કપડાં આપવા આવ્યો હતો. ચૂપ! મેં નજર ચોરી લીધી. જાણે હકીકતની નજર ચોરવી સરળ હોય. નર્સે પાણી આપ્યું. તમે ઘણું સહન કર્યું છે, પણ હવે સંભાળવાનો સમય છે. 2 દિવસ પછી એક સામાજિક કાર્યકર આવી. નરમ સ્વર, સ્પષ્ટ આંખો. અમે તમારા માટે શેલ્ટર હોમની વ્યવસ્થા કરી છે. ત્યાં તમને સુરક્ષા પણ મળશે અને એક નવી શરૂઆત પણ. હું ચૂપ રહી. હવે નિર્ણયો મારી મરજીથી નહીં, પરિસ્થિતિ અનુસાર થઈ રહ્યા હતા. શેલ્ટર હોમનો દરવાજો ધીમેથી ખુલ્યો. અંદર શાંત કોરિડોર હતો. દિવાલો પર કેટલાક અધૂરા સપનાઓની તસવીરો. રૂમમાં મને એક બેડ આપવામાં આવ્યો. બાજુની ખાટલા પર બેઠેલી એક સ્ત્રીએ હસીને કહ્યું, નવા છો? નામ શું છે? મેં ધીમેથી કહ્યું, રોહિણી. તે બોલી, હું વીના છું. અહીં બધાનો ભૂતકાળ ગૂંચવાયેલો છે, પણ એક વાત યાદ રાખજે, અહીં કોઈ કોઈને અપશુકન કહેતું નથી. તે રાત મેં ચૂપચાપ છતને જોતા વિતાવી. ઊંઘ તો વર્ષોથી મારી દુશ્મન હતી. બીજી સવારે મેડમ રચના, જે શેલ્ટરના ઇન્ચાર્જ હતા, આવ્યા. બોલ્યા, રોહિણી, જો તું ઈચ્છે તો કામ કરી શકે છે. કેટલીક ફેક્ટરીઓ સાથે વાત કરી છે. મહેનત કરીશ તો પોતાના પગ પર ઊભી રહી શકીશ. મેં પહેલી વાર પોતાને પૂછ્યું, શું હું ફરીથી કંઈક બની શકું છું? જવાબમાં શાંતિ મળી, પણ એક હળવી હા સાથે. 2 દિવસ પછી મને એક ટાવેલની ફેક્ટરીમાં લઈ જવામાં આવી. માલિક સામાન્ય લોકો હતા, પણ વાતાવરણ બરાબર લાગ્યું. પહેલી વાર મને લાગ્યું કે હું કામ કરવાને લાયક છું. આ કપડાં કાપવાનું છે. માપ એક સરખું હોવું જોઈએ અને સમયનું ધ્યાન રાખવું, સુપરવાઇઝરે કહ્યું. મારા હાથ ધ્રુજ્યા, પણ મેં હામાં માથું હલાવ્યું. શરૂઆત મુશ્કેલ હતી. હાથ છોલાઈ ગયા, ગરદનમાં દુખાવો થવા લાગ્યો, પણ હું દરરોજ સમયસર જતી, પાછી આવતી અને શાંતિથી સૂતી. એક દિવસ રચનાએ પૂછ્યું, કેવું લાગે છે? મેં કહ્યું, દુખાવો થાય છે, પણ દિલ થોડું હળવું થતું જાય છે. ફેક્ટરીમાં કામ કરતા 1 મહિનો પૂરો થઈ ચૂક્યો હતો. હવે કપડાં કાપવામાં હાથ ઝડપથી ચાલવા લાગ્યા હતા. મારી હાજરી સારી હતી. સુપરવાઇઝરે કહ્યું, તું મહેનતુ છે. કદાચ થોડા દિવસ પછી તને બીજા ડિપાર્ટમેન્ટમાં મૂકી દઈએ. આ સાંભળીને દિલમાં એક વિચિત્ર લાગણી જાગી, જાણે હું કંઈક બનવા જઈ રહી છું. શેલ્ટર હોમની જિંદગી અલગ હતી. ત્યાં બધી સ્ત્રીઓની અલગ અલગ વાર્તાઓ હતી, પરંતુ દરેક ચહેરા પર એક સામાન્ય પીડા હતી. હું કોઈની સાથે વધારે વાત ન કરતી, બસ બધાને નમસ્કાર કરતી અને પોતાના કામમાં લાગેલી રહેતી. એક દિવસ ફેક્ટરીમાં કામ પછી એક કવર હાથમાં આપવામાં આવ્યું. સુપરવાઇઝરે કહ્યું કે માલિકે આપ્યું છે. કંઈ ખાસ સંદેશ છે. મેં કવર ખોલ્યું. અંદર એક નાની ચિઠ્ઠી હતી. રોહિણી, તારામાં કંઈ ખાસ છે. તારા જેવી સ્ત્રીઓને ઇજ્જત મળવી જોઈએ, દયા નહીં. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. આ મારું વચન છે કે તને હંમેશા સન્માન આપીશ. માલિક. મારી આંખોમાં અવિશ્વાસ હતો, દિલમાં ગુસ્સો ઉભરાયો. હું કવર હાથમાં લઈને સીધી ઓફિસ પહોંચી. દરવાજો ખોલતા જ આવાજ આપ્યો, માલિક ક્યાં છે? જવાબમાં ખુરશી ફરી. સામે અથર્વ બેઠો હતો. થોડી ક્ષણ માટે બધું થંભી ગયું. તું? અથર્વે ઊભા થઈને કહ્યું, બેસ રોહિણી, આ બધું શું છે? તું ફેક્ટરીનો માલિક છે? આ ચિઠ્ઠી તે આપી? તેણે હળવું સ્મિત સાથે કહ્યું, હા, 3 અઠવાડિયા પહેલા મેં ફેક્ટરી ખરીદી. તને ખબર પણ ન પડી. અને આ બધું? લગ્નની વાત? તેણે આંખોમાં જોતા કહ્યું, કારણ કે હું તને ફક્ત ટેકો નહીં, ઇજ્જત આપવા માંગુ છું. જે દિવસે તમને ઘરમાંથી કાઢવામાં આવ્યા હતા, હું પણ તે દિવસે તે જ દરવાજો છોડીને આવ્યો હતો. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. અથર્વ, મારામાં હવે કોઈ પર વિશ્વાસ બાકી નથી. ફક્ત એક તક આપો, ફક્ત એક, જેથી દુનિયાને ખબર પડે કે તમે નિરાધાર નથી. હું ચૂપ થઈ ગઈ. કદાચ અંદર ક્યાંક કોઈ દરવાજો સહેજ ખુલી ગયો હતો, પરંતુ વિશ્વાસ કરવો હજુ બાકી હતો.
શહેરની તે ગલી જ્યાં શેલ્ટર હોમ હતું હવે મને અજાણી નહોતી લાગતી. દરરોજ સવારે એ જ રસ્તો, એ જ ફેક્ટરીનો ગેટ અને અંદર પ્રવેશતા જ મશીનોનો ખડખડાટ વધુ સામાન્ય હતો. પરંતુ તે દિવસે જ્યારે ગેટ પર એક નવું બોર્ડ લાગેલું જોયું, દિલ ધબકી ગયું. નવી વ્યવસ્થા, પટેલ ઓફિશિયલ. બધા કર્મચારીઓ અંદરો અંદર વાત કરી રહ્યા હતા. માલિક બદલાઈ ગયા છે. ખબર નથી, પણ સાંભળ્યું છે કે નવો માલિક કડક છે. છેલ્લી વખતે પણ ઘણા લોકોને કાઢી મૂક્યા હતા. હું શાંતિથી કટિંગ રૂમ તરફ આગળ વધી. મશીન પર હાથ રાખતા હૃદયમાં એ જ પ્રશ્ન હતો, શું મારી જગ્યા પણ જોખમમાં છે? થોડી જ વારમાં સુપરવાઇઝર અંદર આવ્યો. હાથમાં એક કવર હતું. મારી પાસે આવીને બોલ્યો, રોહિણી, આ તારા માટે છે, માલિક તરફથી. મેં ખચકાતા કવર લીધું. બધાની નજર મારી તરફ હતી. હું તેને તરત ખોલવાની હિંમત ન કરી શકી. થોડી વાર પછી પાછળના રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરીને કવર ખોલ્યો. એક નાની ચિઠ્ઠી હતી, પણ શબ્દો એ જાણે શ્વાસ અટકાવી દીધો. રોહિણી, હું તને ફક્ત કામની જગ્યા નહીં, જીવનમાં લગ્ન દ્વારા સન્માન આપવા માંગુ છું. હું વચન આપું છું કે તારું સન્માન, તારો હક, તારું નામ બધું બનીને બતાવીશ. નિર્ણય તારો છે. થોડી ક્ષણ હું તે કાગળ હાથમાં લઈને શાંત બેસી રહી. મગજમાં ફક્ત ઘોઘાટ હતો. આ કોણ છે? કેમ મારી સાથે મજાક કરવામાં આવી રહી છે? શું આ પણ એક નવી રમત છે? મેં કાગળ મુઠ્ઠીમાં લીધો, દરવાજો ખોલ્યો અને સીધી ઓફિસ તરફ ચાલી. રસ્તામાં ઘણા લોકોએ મારી તરફ જોયો. કદાચ મારા ચહેરાની કડકાઈ વાંચી લીધી હતી. ઓફિસની બહાર પહોંચીને દરવાજો જોરથી ખોલ્યો. અંદર ટેબલ, સોફા, ફાઇલો અને ખુરશી પર બેઠેલો તે વ્યક્તિ, જેને જોઈને જાણે મારી જમીન સરકી ગઈ. અથર્વ. તે ઊભો થયો, શાંત ચહેરો, પહેલી સ્મિત. બેસ રોહિણી, આ બધું શું છે? તે આ ફેક્ટરી ખરીદી? હા, આ પત્ર, આ વાત, બધું મેં લખ્યું. મેં આગળ વધીને કવર તેની તરફ ફેંક્યું. તને લાગ્યું કે આ બરાબર છે? આ બધું આમ અચાનક? અથર્વે કવર ઉઠાવ્યું અને ઊંડો શ્વાસ લીધો. રોહિણી, હું જાણું છું કે તારા જીવનમાં દગા ઘણા આવ્યા છે અને હું કોઈ દાવો નથી કરતો કે હું બધું સારું કરી શકું છું. પણ હું ઈચ્છું છું કે તું આ જાણી લે, તું એકલી નથી. તું જાણે છે લોકો શું કહેશે? લોકો હંમેશા કંઈ ને કંઈ કહેતા રહે, પણ સન્માન ફક્ત તે જ આપી શકે છે જે પોતે ઇજ્જતદાર હોય. અને હું ઈચ્છું છું કે તને તે ઇજ્જત આપું જે તારા પાસેથી છીનવી લેવામાં આવી હતી. હું ખુરશી પર બેસી ગઈ. હૃદયનો ભાર ખૂબ ભારે હતો. જીભ પર પ્રશ્નો અવ્યવસ્થિત હતા. તને અંદાજ પણ છે કે હું શું શું સાંભળી ચૂકી છું? મારા ચરિત્ર પર શંકા કરવામાં આવી, તારી સાથે નામ જોડવામાં આવ્યું, અને હવે તું પોતે આ બધું કરીને દુનિયાનું મોં બંધ કરાવવા માંગે છે. અથર્વે કહ્યું, ના, હું તને મારું નામ આપીને દુનિયાને બતાવવા માંગુ છું કે તું પવિત્ર છે અને સૌથી વધુ તું લાયક છે. મેં નજર ચોરી લીધી. હું તરત નિર્ણય આપી શકતી નથી. તને સમય લેવાની જરૂર નથી રોહિણી. આ જિંદગી છે. ઇનકાર કે સ્વીકાર કરતાં વધુ મહત્વપૂર્ણ તારા આત્મસન્માન છે. જો તું એમ સમજે કે તને મારો સાથ જોઈએ તો હું આ દરવાજો હંમેશા ખુલ્લો રાખીશ. હું ધીમેથી ઊભી થઈ, દરવાજા તરફ આગળ વધી. હા દરવાજાના હેન્ડલ પર રાખ્યો, પછી ફરી. અથર્વ, શું તું ખરેખર સમજે છે કે મારી જિંદગી કોઈ ઇજ્જતને લાયક છે? તેણે ફરીને કહ્યું, તારી શાંતિ, તારી ધીરજ, તારા ઘા, આ બધું તારી અસલી ઇજ્જત છે. અને હું બસ એક સાથી બનવા માંગુ છું, રક્ષક નહીં. હું કંઈક બોલી ન શકી. બસ દરવાજો ખોલ્યો અને બહાર આવી ગઈ. કદાચ આ નવી જિંદગીની સીડી હતી. કદાચ હજુ કંઈક નિર્ણય બાકી હતો. ફેક્ટરીની ઓફિસમાંથી નીકળતા મારા પગ આપમેળે અટકી ગયા હતા. એક ક્ષણ માટે દિલ થયું કે ક્યાંક બહુ દૂર ભાગી જાઉં, જ્યાં કોઈ ઓળખ ન હોય, જ્યાં કોઈ પ્રશ્ન કરે કે તું કોણ છે, ક્યાંથી આવી છે અને શા માટે દરેક દરવાજેથી ધક્કો મારવામાં આવે છે. પણ હું ભાગી ન શકી. તે શબ્દો જે અથર્વે કહ્યા હતા કાનમાં ગૂંજી રહ્યા હતા. હું તને ઇજ્જત આપવા માંગુ છું, રક્ષક બનવા નથી માંગતો. આગામી કેટલાક દિવસો સામાન્ય રીતે પસાર થયા. હું દરરોજ સવારે ફેક્ટરી જતી, મશીનોના અવાજમાં મારું મન ખોઈ દેતી. પરંતુ જ્યારે પણ માલિકનો રૂમ સામે આવતો, મારી નજરો આપમેળે ઝૂકી જતી.
સુપરવાઇઝરે એક દિવસ આવીને કહ્યું, રોહિણી, માલિકે બોલાવી છે. હૃદય જાણે ફરીથી ગળામાં આવી ગયું. શાંતિથી ઊભી થઈ અને ઓફિસ તરફ આગળ વધી. દરવાજો ખુલ્યો. અથર્વ પોતાની જગ્યા પર બેઠો હતો. આ વખતે તે ઊભો ન થયો. બસ નજર ઊંચી કરીને કહ્યું, બેસો. હું ખુરશી પર બેસી ગઈ. પરેશાન લાગો છો? અથર્વે પ્રશ્ન કર્યો. મેં નજર ના ઉઠાવી. બસ થાક છે. રોહિણી, હું જાણું છું કે મારી વાતો તમને મૂંઝવી રહી છે, પણ હું કોઈ ભાવુક નિર્ણય નથી લઈ રહ્યો. હું તમને વર્ષોથી ઓળખું છું. તમારી શાંતિ, તમારો સ્વભાવ, તમારી ધીરજ, બધું જ મેં જોયું છે. મેં ધીમા અવાજમાં કહ્યું, અથર્વ, આ બધું ખૂબ જલ્દી છે. ના, આ મોડું છે. તે દિવસ યાદ છે જ્યારે તમને ઘરમાંથી કાઢવામાં આવ્યા હતા? મેં મા સાથે ઝઘડો કર્યો, ભાઈનો થપ્પડ ખાધો, પણ તને જવા ન દીધી. ત્યારે પણ ઈચ્છા હતી કે કંઈ કરી શકું, પણ તે કહ્યું હતું, મને રોકશો નહીં. તારા કારણે આ બધું થયું છે. તે વાક્ય આજે પણ છાતીમાં ખૂંચે છે. હું ચૂપ રહી. થોડી ક્ષણ માટે નજર તેની આંખોમાં નાખી, જ્યાં કોઈ વિનંતી નહીં, ફક્ત વિશ્વાસ હતો. તને ખબર છે, હું અહીંથી કેનેડા પાછો જઈ શકતો હતો. મારી પાસે બધું જ હતું, પણ હું તે બધું છોડીને આવ્યો ફક્ત એ સિદ્ધ કરવા કે તું નિરાધાર નથી. દુનિયાને શું લાગશે, અથર્વ? મેં પ્રશ્ન કર્યો. તે જે પહેલાથી જ આરોપ લગાવી ચૂકી છે, હવે તો તેની પુષ્ટિ કરી થઈ જશે. અથર્વના અવાજમાં થોડી કડકાઈ આવી. દુનિયાને કંઈક ને કંઈક તો કહેવાનું જ છે, પણ જો આપણે આપણી જિંદગી લોકોની જીભથી ચલાવીશું તો શાંતિ ક્યારે નહીં આવે. હું ઈચ્છું છું કે તું મારી સાથે એક નવી જિંદગી શરૂ કર, મારી બરાબર થઈને, કોઈ દયા કે ઉપકારના આધારે નહીં. અથર્વ, હું તૂટી ગયેલી છું અને હું કોઈ જોડનાર નથી, બસ સાથી છું. મેં ધીમેથી કહ્યું, હા, અને જો તું પણ એવું જ સમજે તો આપણે કોઈ સ્પષ્ટતાની જરૂર નથી. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. બહાર મશીનો ચાલી રહી હતી. સમય આગળ વધી રહ્યો હતો, પરંતુ મારા અંદર જાણે બધું શાંત થઈ ગયું હતું. થોડી ક્ષણો પછી અથર્વે કહ્યું, જો તું હા પાડે તો લગ્ન સાદગીથી ફેક્ટરીના કર્મચારીઓ સામે થશે. તે બધા જેમણે તને મહેનત કરતા જોયા છે, તે જ તારા નવા જીવનના સાક્ષી બનશે. મેં લાંબો શ્વાસ લીધો અને પહેલી વાર મારી આંખોમાં ભીનાશને બદલે હિંમત અનુભવી. બરાબર છે અથર્વ, પણ એક શરત છે. શું? આ સંબંધનો આધાર ફક્ત સત્ય પર હોય, ના કોઈ દેખાડો, ના કોઈ બદલો. અથર્વે હળવા સ્મિત સાથે માથું હલાવ્યું. આ વચન રહ્યું. હું ઊભી થઈ ગઈ. દિલમાં એક વિચિત્ર નરમાઈ ઉતરી રહી હતી, જાણે વર્ષો પછી અંદરની કડકાઈ તૂટી રહી હોય. દરવાજામાંથી નીકળતા મેં છેલ્લી વાર પાછળ ફરીને કહ્યું, અથર્વ, હંમેશા સાંભળવા માટે છું. કદાચ હવે વિશ્વાસ આવી રહ્યો છે કે બધું ખતમ નથી થયું. તેણે ધીમા અવાજમાં કહ્યું, ના રોહિણી, હવે બધું શરૂ થવાનું છે. આ તે ક્ષણ હતી જ્યારે પહેલી વાર મેં મારી જિંદગીને માના નિર્ણયથી આગળ વધતી જોઈ. અને કદાચ આ મારું પહેલું પગલું હતું કોઈ પોતાની જિંદગી તરફ. લગ્ન સાદગીથી થયા. ફેક્ટરીના કોમર્શિયલ હોલમાં કેટલીક ખુરશીઓ, એક સફેદ ચાદર, બે સાક્ષી, એક વકીલ સાહેબ અને કેટલીક આંખો જે વર્ષોથી થાકેલી હતી, પણ તે દિવસે થોડી આશાથી ચમકી રહી હતી. અથર્વે લગ્ન પછી હાથ જોડીને બધા કર્મચારીઓનો આભાર માન્યો. હું ચૂપ બેઠી હતી. મારા હાથ પર મહેંદી નહોતી, ના કપાળ પર ઝુમ્મર, પરંતુ મારા દિલમાં એક શાંતિ ચોક્કસ ઉતરી રહી હતી. લગ્ન પછીના દિવસે ફેક્ટરીની ઓફિસને બદલે અથર્વે મને શહેરની બહાર એક સાદા પણ સુંદર ઘરે લઈ ગયો. ગાડી ઊભી રહી તો સામે લીલા દિવાલો પર સફેદ બારીઓ વાળો નાનો બંગલો દેખાયો. આ ઘર કેવું લાગ્યું? અથર્વે પૂછ્યું. મેં આશ્ચર્યથી દરવાજો જોયો. આ તારું છે? અથર્વે કહ્યું, ના, આ તારું છે. તારા જીવનનો નવો પ્રારંભ આ જગ્યાથી થશે. મેં આ ઘર તને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. કોઈ મહેલ નથી, પણ દરેક દિવાલમાં શાંતિ રાખી છે. ઘરમાં દાખલ થઈ તો ખાલી રૂમમાં સુગંધ હતી. એક રૂમ વાંચવા માટે, એક નાનો બગીચો અને છત પર બેસવા માટે લાકડાની ખુરશીઓનો સેટ. આ બધું તે મારા માટે વિચાર્યું? મેં કહ્યું. અથર્વે કહ્યું, કારણ કે હું જાણું છું કે તને ઘોઘાટ નથી, શાંતિ જોઈએ છે. અમે બંનેએ તે રાત તે જ ઘરમાં વિતાવી. છત પર બેસીને ચા પીધી. જૂની વાતો પર હળવા સ્મિત આવ્યા અને શાંતિ અમારી સૌથી મોટી વાતચીત બની.
થોડા દિવસ પછી મેં ફેક્ટરી જવાનું બંધ કરી દીધું. અથર્વ ઈચ્છતો હતો કે હું આરામ કરું, પોતાને સમય આપું. મેં વાંચવાનું શરૂ કર્યું, બગીચામાં છોડ વાવવાનું શરૂ કર્યું. તે ઘર મારું બનવા લાગ્યું અને કદાચ હું પણ પોતાને ફરીથી જોડવા લાગી. એક સાંજે અમે બંને બગીચામાં બેઠા હતા કે અથર્વે કહ્યું, રોહિણી, તે ક્યારેય લખવાનું વિચાર્યું છે? તારી વાર્તા તારી ભાષામાં? હું હસી પડી. કોણ વાંચશે? અથર્વે કહ્યું, તારા શબ્દો સાચા છે. સાચું સાંભળનાર હંમેશા હોય છે, ભલે મોડા મળે. બીજા દિવસે મેં એક નોટબુક કાઢી અને પહેલું પાનું લખ્યું. મારું નામ રોહિણી છે. દરરોજ કંઈ ને કંઈક લખતી. અથર્વ વાંચતો, ટિપ્પણી કરતો અને ઘણીવાર બસ ચૂપચાપમાં માથું હલાવીને કહેતો, આ વાક્ય ખૂબ વજનદાર છે. જિંદગી સામાન્ય થઈ ગઈ હતી. જે ઘા હતા તે હવે નિશાન બની ગયા હતા. હવે એવું લાગતું હતું જાણે જિંદગી આપણને તે બધું પાછું આપી રહી હતી જે આપણાથી છીનવી લેવામાં આવ્યું હતું. પણ શાંતિ હંમેશા માટે નથી હોતી. તે દિવસે સવારે દરવાજા પર ટકોરા પડ્યા. મેં અથર્વને આવાજ આપ્યો, કોઈ આવ્યું છે? તે અખબાર વાંચી રહ્યો હતો. ઊભો થયો, દરવાજા તરફ ગયો. હું રસોડામાં હતી. જ્યારે દરવાજો ખુલ્યો તો એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. કોણ છે? મેં જોરથી પૂછ્યું. અથર્વનો અવાજ આવ્યો, રોહિણી, તું અહીં આવ. હું બહાર નીકળી. દરવાજા પર એક સ્ત્રી ઊભી હતી, માથા પર ગંદી ચાદર, પગ ઉઘાડા, હાથમાં એક પ્લાસ્ટિકની થેલી. ભગવાનના નામ પર કંઈ આપી દો બેટા. મેં જેવી તેના ચહેરા તરફ જોયું, મારા પગ થંભી ગયા, આંખો ફાટી ગઈ અને જીભ પર જાણે જીવ ન રહ્યો હોય. આ સાસુ? અથર્વે ધીમેથી કહ્યું. હા, તે જ છે. હું નજીક ગઈ. મારા પગ ધ્રુજી રહ્યા હતા. તેણે મને જોઈને ઓળખવાની કોશિશ કરી, પછી થોડી વારમાં ચોંકીને બોલી, રોહિણી? હું ચૂપ રહી. તેના ચહેરા પર ધૂળ જામી હતી, વાળ વિખરાયેલા હતા, આંખોમાં ભૂખ હતી. દીકરી, મને માફ કરી દે. મેં તારી સાથે ખરાબ કર્યું. આજે મારી પાસે કંઈ નથી બચ્યું. ભરત જેલમાં છે. તે જ છોકરી જેના માટે મેં તને ખરાબ કહ્યું, તેણે જ તેની સાથે છેતરપિંડી કરીને ભાગી ગઈ. અથર્વે કંઈ કહેવાની કોશિશ કરી, પણ મેં હાથ ઊંચો કરીને રોક્યો. આંખમાં જોતા મેં કહ્યું, તમને અંદર આવવાની પરવાનગી છે જો દિલથી માફી માંગો. તેણે પગ પાછળ લીધા. હું પાપી છું દીકરી, મને કંઈક જોઈતું નથી, બસ માફી. અથર્વે દરવાજો ખોલ્યો. માં, આવો. જે કંઈક તમે ગુમાવ્યું તે તમારી સજા હતી, પણ રોહિણી તમને માફ કરી ચૂકી છે. મેં ચાદર આગળ વધારી. આ ઓડીલો વરસાદ છે, ઠંડી લાગી જશે. તેના આંસુ અટક્યા નહીં અને હું જાણતી હતી કે આ એ ક્ષણ હતી જ્યારે અમે તે ઘાને બંધ કરી દીધા હતા જે વર્ષોથી રસી રહ્યા હતા. દરવાજા સામે તે સ્ત્રી ઊભી હતી જે ક્યારેક મારી સાસુ કહેવાતી હતી, જેનો અવાજ મારા સપનામાં ગૂંજતો હતો અને જેના શબ્દો મારા અંદર વર્ષો સુધી કાંટા બનીને ગૂંજતા રહ્યા. હવે તે સ્ત્રી ગંદી ચાદરમાં વીંટાયેલી, વિખરાયેલા વાળ સાથે મારી સામે હાથ ફેલાવીને ઊભી હતી. અથર્વે મારા ખભા પર હાથ મૂક્યો, ધીમેથી બોલ્યો, આ સમય છે રોહિણી, નિર્ણય તારા હાથમાં છે. મેં તેની તરફ જોયું. તે જમીન પર બેસી ગઈ. અવાજમાં હાર હતી, આંખોમાં પસ્તાવો. દીકરી, હવે કહેવા માટે કંઈ બચ્યું નથી. ભરત જેલમાં છે. તે છોકરી જેના માટે મેં તને કાઢી, તેણે જ અમને લૂંટ્યા. મારા પાછળ હવે કોઈ નથી. જમાઈએ ઘરમાંથી કાઢી મૂકી. હું ઘણા દિવસથી રસ્તાઓ પર છું. આજે તારી ગલીનું સરનામું મળ્યું તો હિંમત કરી. મારી સામે તે સ્ત્રી બેઠી હતી જે ક્યારેક મારા માટે ઇજ્જત છીનવી લેનાર હતી અને આજે પોતે ઇજ્જત માંગવા આવી હતી. મેં શાંતિથી કહ્યું, તમને યાદ છે જ્યારે તમે મને દરવાજેથી ધક્કો માર્યો હતો? ત્યારે પણ વરસાદ પડી રહ્યો હતો. તે ચૂપ રહી. કદાચ તેને યાદ હતું. તમે કહ્યું હતું કે હું અપશુકન છું, હું બધું ખાઈ ગઈ. આજે શું બચ્યું છે તમારી પાસે? કંઈક નહીં દીકરી, બસ દિલમાં એક ભાર છે. મેં ખૂબ અત્યાચાર કર્યો. અથર્વને પણ ખરાબ ખોટું કહ્યું અને તારા પર જે આરોપ લગાવ્યો તેની કોઈ માફી નથી. અથર્વે દરવાજો પૂરો ખોલી દીધો. માં, અંદર આવી જાઓ. અમે તમારી પાસેથી બદલો નહીં લઈએ. મેં કહ્યું, આ તમારું ઘર નથી રહ્યું, પણ તમારા માટે જગ્યા છે. તે મારા પગમાં પડી ગયા. ભગવાન તમારા બંનેને ખુશ રાખે. હું કંઈ નથી માંગતી, ફક્ત માથું છુપાવવાની જગ્યા જોઈએ છે.
અથર્વે તેમનો હાથ પકડ્યો. મમ્મી, આજે તમને આશરો આપનાર તે જ લોકો છે જેમને તમે બેઘર કર્યા હતા. પણ યાદ રાખો, ઇજ્જત તે જ આપે છે જેના દિલમાં નફરત માટે જગ્યા ખાલી ન હોય. અમે તેમને ટેકો આપીને અંદર બેસાડ્યા. મેં પાણી આપ્યું. અથર્વે ગરમ કપડાં કાઢ્યા. રાત્રે અથર્વ હોલમાં મારી સાથે બેઠો બોલ્યો, આ સમયની માર છે રોહિણી, જેમણે તને તોડી. આજે તે પોતે વેખરાઈ ચૂક્યા છે. મેં કહ્યું, અને જે બચી ગયા તેમણે માફી માંગીને બધું જીતી લીધું. તને શું લાગે છે ભરતને જેલમાં રહીને અક્કલ આવશે? તે અક્કલ કરતાં વધુ પસ્તાવાની સજા ભોગવી રહ્યો છે. અથર્વ, તેનું ઘમંડ, તેની બેવફાઈ બધું તેના પર પાછું આવ્યું છે. હું જાણતી હતી માફીથી ભૂતકાળ ભૂંસી શકાતો નથી, પરંતુ નવા જીવનનો પ્રારંભ જરૂર થઈ શકે છે. ઘરમાં હવે કોઈ આવાજ નહોતો, ફક્ત તે શાંતિ હતું જેની વચન અથર્વે લગ્ન સમય આપ્યું હતું. હવે અમે બધાને માફ કરી દીધા હતા અને કદાચ પોતાને પણ ઇજ્જત આપનાર હંમેશા પોતે ઇજ્જતદાર હોય છે અને સચ્ચાઈ સમય સાથે પોતાને સાબિત કરેલી છે. નફરત અસ્થાયી શક્તિ આપે છે, પરંતુ માફી હંમેશા દિલ જીતી લે છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ નવી વાર્તાઓ સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે ફરી